કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલું વાગડ પંથકમાં અને રાપરથી લગભગ 50 કિલોમીટરના અંતરે ખૂબ જ સુંદર મજાનું ઐતિહાસિક આ મંદિર વ્રજવાણી જે નામ છે એ શા માટે વ્રજવાણી કહેવામાં આવ્યું છે અને દર્શક મિત્રો અહીંયાનો રોચક ઇતિહાસ એવો છે કે અહીંયા 140 અહિરાણીઓ જે રાસ લેતા લેતા અહીંયા જે જમીનમાં સમાઈ ગઈ અથવા તો પોતાનું જે જીવ જે સમર્પિત કરી દીધો ધરતીમાં સમાઈ ગઈ એવું લોકવાયકા છે મિત્રો। તો શા માટે અહીંયા જે અહિરાણીઓ આજે પણ જે યાદગીરી છે એવું કૃષ્ણ ભગવાનનો રાસ લેતા લેતા અને લગભગ 48 કલાક કન્ટિન્યુ અહીંયા રાસ લીધો છે અને ઢોલીએ પણ એ જ જે નિભાયો છે। તો દર્શક મિત્રો અહીંયાનું જે ઢોલી ઢોલ વગાડતો જાય છે અને અહિરાણીઓ રાસ લેતી જાય છે અને 48 કલાક પોતાનું ખાવા પીવા પાણી જે અન્ન જળ ત્યાગ કરીને જે ભાન ભૂલીને અહીંયાનો રાસ લીધો તો એવો જ રાસ મિત્રો અહીંયા આપણે તમને સંપૂર્ણ માહિતી આપશું અને 140 અહિરાણીઓ શા માટે પોતાનું જે જીવનનું ત્યાગ કરી દીધો એવો અદ્ભુત જે ભક્તિની હૃદયદ્રાવક લોકવાયકા અહીંયા મિત્રો આપણે જોવાની છે, ઇતિહાસ જોવાનો છે। તો દર્શક મિત્રો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। સંપૂર્ણ વિડીયો ખૂબ જ જાણવા જેવો છે। આપણા ગુજરાતના કચ્છ રાપર ના વાગડ પંથકમાં આવેલું વ્રજવાણી અને કે જ્યાં આજે પણ લોકો જે વ્રજવાણીની ભાષા બોલે છે। શા માટે વ્રજ અને વાણી એ બે ભેગું કરીને વ્રજવાણી અહીંયાનું કહેવામાં આવ્યું એ પણ આપણે જોઈશું। ચાલો મિત્રો વિડીયોમાં જોડાઈ રહીએ। લોકવાયકા અને ઇતિહાસ એવું આપણને કહે છે કે લગભગ અહીંયા વ્રજવાણી ના 550 વર્ષ નું અહીંયા અહિરોએ આ ગામનું પાણી પીધું ન હતું અને અપયા કર્યા। સમયની સાથે એ ઘટના સાથે અન્ય માન્યતાઓ અને ગેરમાન્યતાઓ પણ જોડાણી છે। સ્થાનિક માન્યતા અને એ સમયે વ્રજવાણી તથા આસપાસના ગામોમાં 12 ગામોમાં અહિરો વસવાટ કરતા હતા અને તેઓ વ્રજની બોલી બોલતા એટલે જ આ ગામ વ્રજવાણી તરીકે ઓળખાણું છે। એ સમયે વાગડ ના ઢોરની દેશાવરમાં ચર્ચા હતી। તેમનું પાલન અહિરોનો મુખ્ય વ્યવસાય હતો અને મિત્રો અહીંના સામાન્ય સ્થાનિક પ્રમાણે વિક્રમ સંમત 1512 ના ઈસવીસન 1455 ની આસપાસ વૈશાખ સુદ બીજના દિવસે વ્રજવાણી તથા આસપાસના ગામોની સ્ત્રીઓ રાસ રમવાનું શરૂ કરે છે। સવાર થતા સાંજ થતા રાત થઈ રાડા જે કૃષ્ણ ભગવાનનો રાસ ચાલ્યા જ કર્યો અને ઢોલીને એમ હતું કે રમનાર થાકે ત્યારે અટકશું અને રમનારને એવું કે ઢોલી થાકે ત્યારે અટકશું। આમ 20, 30, 14 સુધી આ કૃષ્ણ ભગવાનના રાસ ચાલ્યા અને ત્યાર પછી આ બધું ચાલતું અને ગામના લોકોને શંકા થઈ અને 3 દિવસ અને રાત સતત આમ ચાલતા પરિવારનો વૃદ્ધોની ચિંતા થઈ। ઢોલી કોઈ કામણગારો છે, કોઈ તાંત્રિક વાળો હોય એવું પણ આશંકા થવા લાગી એટલે યુવાનોનો રાસ સ્થળે મોકલવામાં આવ્યા। એમાંના એક યુવાને ઉશ્કેરાઈને એક યુવકે ઢોલીનું મસ્તક ઉતારી દીધું પરંતુ તેનો દેહ અદ્રશ્ય થઈ ગયો એવી મિત્રો લોકવાયકા છે। ઢોલ બંધ થવાને કારણે ભાનમાં આવેલી આર્યાણીઓને ઢોલી સાથે બનેલી ઘટના અંગે જાણ થતા તેઓ મિત્રો ધરતીમાં જગ્યા કરીને આપોઆપ ધરતીમાં સમાઈ ગઈ એવી પણ મિત્રો લોકવાયકા છે। તો આવી રીતે મિત્રો કૃષ્ણએ ગોકુળ, મથુરા અને વૃંદાવનમાં 3 રાસ રમ્યા હતા અને એવું કહેવાય છે કે મિત્રો ચોથો રાસ રમવાનું વચન આપ્યું હતું જે વ્રજવાણી ખાતે પૂર્ણ કર્યું હતું જે આપણા ગુજરાતના રાજ્યના રાપર તાલુકાના વાગડ પંથકમાં આવેલું વ્રજવાણી ગામ છે ત્યાં રમ્યા હતા। અહીં મિત્રો તમે જોઈ રહ્યા છો કે 140 જે પાળિયા છે અને એ ઉપરાંત ઢોલીનો પણ અહીંયા પાળિયો તમને જોવા મળે છે જેની ઉપર કાંડ માંડતા ઢોલીનો અવાજ સંભળાય હોવાનું અહીંયાના પ્રવાસી શ્રદ્ધાળુ લોકોનું મોઢેથી સાંભળવા મળ્યું છે। અને એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે રાસ રમવામાં આવતો હતો 3 દિવસ સુધી ત્યારે રસ્તાના વટે માર્ગોએ કોઈના ગામના લોકોને જે કાન બંબેરિયા કે અહીંનું આર્યાણીઓને ઢોલી કામણગારો લાગે છે તો ત્યાંથી એ કાન બંબેરિયા અને ત્યારથી એ ઢોલીને પોતાનો જીવ ત્યાગી દેવામાં આવે છે અને આ બધું જોઈ
અને આયરાણીઓ 140 જે આયરાણીઓ તમે જોયું, અહીંયાનો જે વ્રજવાણી જે ધામ છે એમાં તમે જોયું બધી જ આયરાણીઓ પોતાનો જીવ ત્યાગ કરી દીધો. તો અહીંયાનો જે સંપૂર્ણ ઇતિહાસ મિત્રો જે હાલ આપણે તમને બતાવ્યો, અને હાલમાં તમે આપણે જોઈ રહ્યા છીએ કે તમે જોઈ રહ્યા છો જે મંદિર છે એની ફરતી બાજુ જે 140 આયરાણીઓના જે મૂર્તિઓ રાખવામાં આવી છે, અને મંદિરની બહાર આખા મેદાનમાં તમે જોવા મળશે 140 આયરાણીઓના જે પાળિયા છે. અને ત્યાર પછી તમે મંદિરની એક્ઝેક્ટ સામે મિત્રો જોઈજો તો તમને ઢોલીનો પાળિયો જોવા મળશે. ત્યાં શ્રદ્ધાળુ લોકો આજે પણ કાન દઈને સાંભળે છે, તો તેમને ઢોલીનો અવાજ સાંભળવામાં આવે એવું લોકવાયકા છે, માન્યતા છે. શ્રદ્ધાનો વિષય હોય તો મિત્રો ત્યાં પુરાવાની જરૂર નથી. તો આ રીતે મિત્રો કૃષ્ણ ભગવાનને 4 રાસ રમવાના હતા, એમાંનો છેલ્લો રાસ વ્રજવાણી ધામમાં જે રમ્યો છે એનો ઇતિહાસ તમને સંપૂર્ણ મિત્રો જણાવ્યો છે. અને વધારેમાં વધારે આપણે માહિતી લેવા માટે, આવા જ વિડીયો જોવા માટે તમે જે મિત્રો નવા છે સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને અવનવા તમને વિડીયો મળતા રહે મિત્રો. અને જે મિત્રો રેગ્યુલર આપણા સબસ્ક્રાઇબ મિત્રો છે એ જરૂરથી કમેન્ટ લખજો અને લાઈક પણ કરતા રહેજો, જેથી કરીને મારું આત્મમનોબળ વધે અને તમને વધારેમાં વધારે આવાના ઐતિહાસિક વિડીયા બનાવીને તમારી સમક્ષ રજૂ કરવાનો મને જે ઉત્સાહ મળે. તો અહીંયા મારો વિડીયો પૂરો કરું છું. બધા મારા યુટ્યુબ પરિવાર મિત્રોને ખૂબ ખૂબ આભાર કે મારો વિડીયો તમે છેલ્લે સુધી જોયો. તો અહીંયા વિડીયો પૂરો કરું છું. બધા મારા યુટ્યુબ પરિવાર મિત્રોને જય દ્વારકાધીશ, જય સિયારામ, જય માતાજી.